હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય નેક્સ્ટ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવ્યા છીએ ઇમેજિકા. તો આજે હું તમને ડિટેલમાં બતાવીશ ઇમેજિકાની એન્ટ્રી ફીસ શું છે, પાર્કિંગ ચાર્જ શું છે અને કઈ કઈ વસ્તુ અંદર અલાઉડ છે, કઈ કઈ વસ્તુ બહાર મૂકવાની છે, બહાર બેગ મૂકશો તો એનો શું ચાર્જ છે. તો આજે છે અમારું થીમ પાર્ક એન્ડ કાલે છે વોટર પાર્ક. તો હું ટ્રાય કરીશ જેટલી બધી વસ્તુ અંદર કવર થઈ શકે ટ્રાય કરીશ. એક વ્લોગમાં આવે યા તો પછી બે અલગ અલગ વ્લોગ બનાવીશું થીમ પાર્ક એન્ડ વોટર પાર્કનો. તો ચલો જઈએ અંદર હવે. સો તમે જોઈ શકો છો મારી પાછળ આખો પાર્કિંગ એરિયા છે. તમે અહીંયા તમારી બાઇક, કાર, બસ જે પણ લાવો એ પાર્કિંગ કરી શકો છો. બસના ભાવ છે 300 રૂપિયા, કારનું પાર્કિંગ ચાર્જ છે 100 રૂપીસ એન્ડ બાઇકના 50 રૂપિયા છે. તો તમે પાછળ આ જોઈ શકો છો, આખો પાછળનો પાર્કિંગ એરિયા છે. મારી સાથે છે મારા બે જીગરીજાન દોસ્તો મોહિત એન્ડ હીરક. ઘરે છે, મમ્મી જોડે વાત કરે છે. એફિલ ટાવર તો તમે બહારથી જોઈ શકો છો, રોલર કોસ્ટર દેખાય છે એન્ડ અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે એન્ડ હવે અમે જઈએ છીએ અંદર. એન્ડ ત્યાં જઈને તમને બતાવું કે ઓનલાઈન ટિકિટ એન્ડ ઓફલાઈન ટિકિટનો કેટલો ચાર્જ ડિફરન્સ છે. ઓનલાઈન ટિકિટ તમે એડવાન્સમાં બુક કરાવશો તો તમને સારી એવી સસ્તી પડશે, જ્યારે ઓફલાઈન ત્યાં જઈને ઓન સ્પોટ ટિકિટ લેશો તો તમને થોડી મોંઘી પડશે. એન્ડ અહીંયાથી તમારી ગાડી અહીંયાથી એન્ટ્રી થાય છે, ત્યાંથી તમારે અહીંયા ચાર્જ આપીને પાર્ક કરીને પછી અંદર જવાનું છે. સ્વાગત છે તમારું ઇમેજિકા થીમ પાર્ક, વોટર પાર્ક એન્ડ સ્નો પાર્ક. તો આજે છે અમારું થીમ પાર્ક એન્ડ કાલે વોટર પાર્ક. અને હા, આજે 45 મિનિટનો તમને એક સ્નો પાર્ક પણ ઇન્ક્લુડિંગ હોય છે. તો એના અલગ અલગ ટાઈમિંગ હોય છે શિફ્ટ વાઇઝ. એ શિફ્ટ પ્રમાણે તમે અંદર જઈ શકો છો. હોલીનો ટાઈમ છે, બહુ બધું પબ્લિક છે. મને લાગે છે બહુ વધારે પડતો અંદર રસ હોવાનો છે. અને જોઈએ હવે કઈ રીતે વારો આવે છે અમારો અંદર રાઈડમાં. બહારથી તમે જોઈ શકો છો રોલર કોસ્ટર એન્ટ્રી થતાની સાથે જ રિસ્ટ્રિક્ટેડ આઇટમ, મતલબ આટલી વસ્તુ તમે અંદર ના લઈ જઈ શકો છો. વેપન, નાઇફ, લાઇટર, માચીસ, એલઈડી લાઇટ, ઓલ ટાઈપ, આઉટસાઇડ ફૂડ ને એવું બધું તમને અંદર ઇન્ક્લુડિંગ છે. તો તમે ના લઈ જઈ શકો, મતલબ એ તમારા પેકેજમાં આવી જાય છે. અહીંયા એન્ટ્રીની થતાની સાથે અહીંયા ટિકિટ કાઉન્ટર છે. તો અહીંયાથી તમે જે પણ ઓનલાઈન ઓફલાઈન જે પણ બુક કરાવી હોય તો તમે અહીંયાથી ટિકિટ તમારે પહેલાં લેવી પડશે. તો આ એન્ટ્રી ટિકિટ છે જે તમારા હાથમાં બેન્ડ ટાઈ કરવાના છે. આ છે સ્નો પાર્કની ટિકિટ, એડમિટ ફોર 4 પર્સન. અમે 4 લોકો છીએ તો એની આ થીમ પાર્કની ટિકિટ છે. આ અલગ અલગ ટિકિટ છે લંચ એન્ડ ડિનર. અગર તમારી પાસેથી એકવાર ખોવાઈ જાય છે તો તમને બીજી વખત મળશે નહીં, એટલે તમારે આ બધી સાચવીને રાખવું પડશે. અમારી ટિકિટ અમને 2000માં પડેલી છે એક ટિકિટ, જેમાં ઇન્ક્લુડિંગ લંચ, ડિનર, સ્નો પાર્ક. ત્યાંથી ટિકિટ લીધા પછી અહીંયા એન્ટ્રી ગેટ પર છે. તો અહીંયા અમે લોકોએ ઓનલાઈન બુક કરેલી હતી તો અમે સ્કેનર કરાવવું પડશે એન્ડ સ્કેન થઈ જાય પછી તમે લોકો જઈ શકો છો અંદર. અને જોડે જોડે તમારે આ રીતનો બેન્ડ આપશે. આ બેન્ડ તમારે પહેરવાનો છે. આ નંબર છે એનો એન્ટ્રીનો. બેન્ડ પહેરી લેવાના એટલે તમને અંદર એન્ટ્રી બધી રાઈડ માટે અવેલેબલ છે. આ તમને અલગ કલરનો એક બેન્ડ જોવા મળશે. એનો મતલબ છે કે આ એક્સપ્રેસ ટિકિટ છે. એક્સપ્રેસ ટિકિટમાં એવું હોય છે કે બધી રાઈડમાં એ લોકોને થોડો પહેલાં ચાન્સ મળે છે નોર્મલ ટિકિટ કરતાં. બટ લાઇનમાં તો બંનેને ઊભું રહેવાનું હોય છે, 1 by 1 લેતા હોય છે. ઇમેજિકાના એન્ટ્રી ઉપર તમને જ્યારે ટિકિટ આપે ને ત્યારે આ જોડે તમને એક મેપ આપશે. આમાં બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ છે કે કઈ રાઈડ કઈ જગ્યાએ છે, તમારું ખાવાનું કઈ જગ્યાએ છે એન્ડ મોસ્ટલી આખો મેપ છે કે કઈ રાઈડ ફર્સ્ટ છે, સેકન્ડ, થર્ડ. તો તમે કશે પણ ભૂલા પડો તો આના ઉપર તમે બેજીસ ઉપર કોઈને પણ કહી શકો છો કે આ જગ્યા ઉપર અમે ઊભા છું, કે આ પોઈન્ટ ઉપર ઊભેલા છીએ. તો ઇઝી રહેશે તમારા માટે. અગાઉ જણાવ્યું એ પ્રમાણે જ કે 2 લાઇન હોય છે, એક્સપ્રેસ ટિકિટ એન્ડ નોર્મલ ટિકિટ. એક્સપ્રેસ ટિકિટનો મિનિંગ એ છે કે એ લોકોને નોર્મલ ટિકિટ કરતાં પહેલાં ચાન્સ આપવામાં આવે છે, એટલે કે 1 by 1 કે 2 જણા અહીંયાથી તો 2 જણા અહીંયાથી એ રીતે લાઇનમાં લેવાના હોય છે. એક્સાઇટેડ? ફૂલ એક્સાઇટેડ. પહેલી રોમાં બેસવાનું છે. પહેલી રોમાં બેસવાનું. ફર્સ્ટ નાઇટ્રો રાઈડ. ચલો સામાન સાથે જતા આવીએ આપણે. હા.
કેવો રહ્યો એક્સપિરિયન્સ પહેલી રાઈડ નો? કેવું લાગ્યું? કેવું લાગ્યું? કોઈ દિવસ ના ભૂલાયો, જબરજસ્ત. તને કેવું લાગ્યું? બવાલ થઈ ગઈ. આ રાઈડ છે, કોઈ આવવા માટે રેડી નથી. 20 પીપલ્સ આવે પછી એ લોકો રાઈડ ચાલુ કરે, તો કંઈ નહીં, અમે બીજી રાઈડમાં જઈએ છીએ. ત્યાં સુધી જોઈશું, કોઈ આવી જશે તો જતા રહેશું. સેકન્ડ રાઈડ છે ડેર ટુ ડ્રોપ. જઈએ છીએ અમે ડેર ટુ ડ્રોપમાં. જસ્ટ ડેર ટુ ડ્રોપ રાઈડ ફિનિશ કરી ભાઈ. બટ નાઇટ્રો જેવી નથી, ઠીકઠાક છે, એટલું બધું ખાસ નથી આમાં. હા, બટ એક વખત રાઉન્ડ ઉપર જાય ત્યારે બીક લાગે છે થોડી થોડી. બાકી નોર્મલ રાઈડ છે. કેવો લાગ્યો એક્સપિરિયન્સ આનો ડેરનો? પહેલા જેટલું મીન્સ અપ ડાઉન કરે એ ઓછું કરી દીધું છે. પહેલા બહુ ઓછું કરતા. ગીરક તને શું થયું? હે? આ રાઈડ છે નેક્સ્ટ અમારી સ્ક્રીન ટુ મશીન. આ લોકો જસ્ટ હમણાં આ રાઈડ કમ્પ્લીટ કરીને આવ્યા છે, તો આપણે એને પૂછીએ કે કેવો લાગ્યો આનો એક્સપિરિયન્સ તમને? ઇમેજિકાના પૈસા વસૂલ છે? હેપી હોલી. વાઇલ્ડ વેસ્ટ કન્ટ્રી અહીંયાથી એન્ટ્રી થાય છે આની. સારી રાઈડ છે. પણ નેક્સ્ટ રાઈડ આપણે આ ટ્રાય કરીશું. બધી રાઈડની બહાર આ રીતે તમને વોર્નિંગ આપેલી છે કે કઈ કઈ વસ્તુ અંદર અલાઉડ છે, કઈ વસ્તુ અલાઉડ નથી, કઈ રીતે તમે જઈ શકો છો. ગુજરીને પકડાનો છે. નાના છોકરાઓની રાઈડ છે આ. नाना छोकराओं की राइड है. छोटे बच्चों का है क्या ये? कितने साल का? अच्छा 4 इससे हाइट से नीचे आना चाहिए. हाइट थी नाना हो ये लोगों ની માટેની રાઈડ છે નાની. નેક્સ્ટ રાઈડ છે હા નેક્સ્ટ રાઈડ છે ગન વાળી છે. રાક્ષસી હોય એ લોકોને ગન મારવાની છે. કાકા બંને હાથમાં ગન લઈને રજનીકાંત બની ગયા છે. ઘરે ભલે કચા પોતા કરતા હોય. આટલી ગરમીમાં આ લોકો ઉભેલા છે. શાલિનગ્રહ આ જો નો સુધરે ગુજરાતી. વર્થ ઓફ ગોડ્સ 15 મિનિટનો આખો શો છે. આખો મિસ્ટર ઇન્ડિયાની રાઈડ છે આ. આની અંદર શું શું છે ખબર છે? આવ્યો છે મિસ્ટર ઇન્ડિયા રાઈડમાં નાના છોકરાઓ અલાઉ નથી કરતા, તો તેની સામે આ છે
તો ત્યાં ટાઈમ પાસ કરી શકે છે છોકરાઓ. ये टिंकी बहुत इंटेलिजेंट हो, तुम हमेशा इसको अंडर ફાઇનલી બપોરના 2 વાગી ગયા છે અને અમે લંચ કરવા માટે અંદર આવી ગયા હતા. બફેટ એરિયા હતો અને અમારું હોલી પેકેજ હતું, તો લંચ અમારું ઇન્ક્લુડિંગ હતું. આનું ખાવાનું પણ એકદમ મસ્ત હતું, લાઈક ઘર જેવો જ સ્વાદ હતો. અને અહીંયા સારું એવું મોટું એવું બેન્ક્વેટ હોલ જેવું હતું, તો ત્યાં બધા આરામથી બેસીને ખાઈ શકીએ છીએ. એન્ડ ખાવાનું એકદમ મસ્ત હતું અને ભરપેટ ખાઈને અમે લોકો નીકળી ગયા હતા બહાર. પણ બહાર એટલો બધો તડકો હતો, તો અમે પ્લાનિંગ કર્યું નવી રાઈડનો, જે એસી વાળી રાઈડ હોય. ડીપ સ્પેસ રાઈડ, આ રાઈડ બહુ સારી લાગે છે કારણ કે અહીંયા ટ્રાફિક પણ એટલું બધું છે અને મિનિમમ ટાઈમ 1 કલાકથી પણ વધારે લાગે એવું હતું. એટલે અમે પ્લાનિંગ કર્યું કે આપણી પાસે 45 મિનિટનો ટાઈમ છે સ્નો પાર્કમાં જવાનો. બહાર ગરમીમાં રહેવું એની કરતાં આપણે સ્નો પાર્ક એન્જોય કરી લઈએ. તો અમે લોકો નીકળી ગયા હતા સ્નો પાર્ક જવા માટે. ફાઇનલી અમે લોકો બહાર, ગરમી પણ એટલી બધી છે, તો પ્લાનિંગ કરીએ છીએ કે 45 મિનિટ્સનો એક સ્નો પાર્કનો ટાઈમ છે. તો 40 થી 45 મિનિટ જેવી તમારી આ સ્નો પાર્કમાં આરામથી નીકળી જશે. -5 ડિગ્રી હોય છે. સ્નો પાર્કની અહીંયાથી એન્ટ્રી કરીને અહીંયા કાઉન્ટર છે, તો અહીંયા તમે મોબાઈલ, કેમેરા બધું તમારું અહીંયા જમા કરવાનું છે. હા, તમે અંદર લઈ જઈ શકો છો. એક મોબાઈલ મેં અંદર લીધો છે, 100 રૂપીસ ચાર્જ છે, અને બાકીના એક્સ્ટ્રા મોબાઈલ તમારું બેગ અહીંયા તમે આપી શકો છો લોકરમાં મૂકવા માટે, અને એનો ચાર્જિસ 100 રૂપીસ છે. એન્ડ અહીંયાથી તમારી એન્ટ્રી છે સ્નો પાર્કની. 45 to 50 મિનિટ્સનો શો છે આખો, તો આરામથી તમે બહાર ગરમીનો ટાઈમ અંદર કાઢી શકો છો. સ્નો પાર્કની એન્ટ્રી કરી લીધી છે અમે લોકોએ. કલાકના અહીંયા અલગ અલગ શો હોય છે. અત્યારે હવે અમારો 4 વાગ્યાનો શો છે. જોઈ શકો છો. સ્નો પાર્કની અંદર તમારે સોક્સ એટલે કે મોજા કમ્પલસરી છે. એટલે તમે અંદર જતાં રાઈટ સાઈડ પર તમને એક બેગ આપશે, તેની અંદર તમારા જે શૂઝ પહેરેલા છે તે મૂકી દેવાના છે. અને સામેની સાઈડથી તમને ત્યાંના શૂઝ, જેકેટ, ગ્લવ્સ એ બધી વસ્તુ પ્રોવાઈડ કરશે, કારણ કે અંદર -5 ડિગ્રી ટેમ્પરેચર છે. તો -5 ડિગ્રી ટેમ્પરેચરથી બચવા માટે તમને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે, જે તમારી ટિકિટની અંદર જ આવી જશે. તો એ બધું લઈને તમારે પહેરીને પછી તમારે સ્નો પાર્કની અંદર એન્ટ્રી લેવાની છે. ઇમેજિકાની પરેડ બહુ મસ્ત હોય છે, જેનો ટાઈમ છે 5:30 થી 6 વાગ્યાનો. પણ અમે ડીપ સ્પેસ રાઈડના ચક્કરમાં અમારાથી થોડી મિસ થઈ ગઈ હતી, તો જેટલું મેં કવર થતું હતું એટલું મેં કવર કર્યું છે.
બધી રાઈડ અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. દેન ટ્રાય કરીએ છીએ અમે પાછું નાઇટ્રોવાળી રાઈડ અમને ચાન્સ મળે. ઓલમોસ્ટ બધો બંધ થવાનું પણ ટાઈમ થઈ ગયો છે. એ સિવાય અમારું ડિનર અહીંયા છે, તો ડિનર કરીને અમે લોકો અહીંયાથી નીકળીશું. દેન કાલે અમે જવાના છે વોટર પાર્કમાં. તો ટ્રાય કરીશ કે આ વિડીયોમાં જ કન્ટિન્યુ વ્લોગ બનાવું, યા તો પછી 2 અલગ અલગ વ્લોગ બનાવીને અપલોડ કરું. પાછું સેકન્ડ ટાઈમ પ્લાનિંગ કરીએ છીએ. પાછા લાઈનમાં ઉભા રહી ગયા છીએ. તો દોસ્તો સાંજના 8 વાગી ગયા હતા અને અમે લોકો ડિનર માટે આવી ગયા હતા. ડિનર પણ એટલું ટેસ્ટી હતું જેટલું લંચ હતું. તો ફાઇનલી અમે ભર પેટ ખાઈને અમે બહાર આવી ગયા અને બહારનો નજારો કંઈક આવો હતો, રાતનો સીન ઇમેજિકાનો. અને અમે આની અંદર અમે લોકો ડિનર કરવા માટે ગયા હતા. કેટલી મસ્ત જગ્યા છે અહીંયા. સો ફાઇનલી આજે થીમ પાર્ક પૂરું થઈ ગયું છે અને 8:30 થઈ ગયા છે અને લોકો નીકળીએ છીએ અને જઈએ છીએ અહીંયાથી હોટલ. કેવો લાગ્યો આજનો દિવસ? કેવો રહ્યો? જોરદાર, ફૂલ એન્જોય. એન્ડ કાલે અમે લોકો જવાના છીએ વોટર પાર્ક. તો આ વિડીયો પૂરો જોજો, ફ્રેન્ડ લોકો જોડે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. એન્ડ કાલે અમે જવાના છે વોટર પાર્ક. તો વોટર પાર્કનું હું અલગથી વ્લોગ બનાવીશ, તો એ પણ લાઈક કરો, શેર કરો. થેન્ક યુ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.